Painted, Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો દોસ્ત, તમારો મોટો ભાઈ મેઘાણીભાઈ. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોની અંદર આપણે બહુ અગત્યનો ટોપિક ચર્ચા કરવાના છીએ. તમને ખબર છે કે તમારો સમય જે છે એ આખા દિવસમાં ક્યાં યોજાય તમને ખબર નથી પડતી, અને આ વાતનો અહેસાસ તમને ત્યારે થાય છે કે જ્યારે તમારી ટેસ્ટ નજીક આવી ગઈ હોય છે કે એક્ઝામ નજીક આવી ગઈ હોય છે. જ્યારે એક્ઝામ હોય છે, ટેસ્ટ હોય છે, અને ત્યારે આપણને એમ થાય કે ભાઈ, જેમ કે તમે ક્યાંના 10માં આવ્યા હોય તો 9માની એક્ઝામ વખતે થયું હશે, 9માં હતા તો 8માની એક્ઝામ વખતે થયું હશે. તો આ અનુભવ થયો હોય કે ભાઈ સમય ક્યાં વયો ગયો ખબર ન પડી, આખો દિવસ ક્યાં પસાર થાય છે ખબર નથી પડતી. તો આજના વિડીયોની અંદર હું તમને એવું જબરદસ્ત ટેકનિક આપવાનો છું કે આજ પછી તમારો સમય બગડવાનું બદલાઈ જશે. સ્વાગત કરું છું તમારું એક નવી સિરીઝની અંદર જેનું નામ છે મંડે મોટિવેશન. આ મંડે મોટિવેશનની અંદર એવરી મંડે તમને ઉપયોગી હોય એવા ટોપિક ઉપર હું મસ્ત મજાના વિડીયોઝ લઈને આવીશ કે જે તમને યુઝફુલ થશે. પ્યોર અને પ્યોર મસ્ત મજાની માહિતી હશે. હવે દીકરાઓ, તમે લોકો સમજો, આખા દિવસમાં તમારા પાસે ને મારા પાસે બધાય પાસે 86,400 સેકન્ડ હોય છે. 24 કલાક ઇન્ટુ કરી નાખો એટલે તમને આન્સર મળી જશે. 60 × 60, બરાબર ને? 24 કલાક ગુણ્યા 60 તમારા આગળ 86,400 સેકન્ડ છે. અને હરેક સેકન્ડ જે છે કે નહીં, આપણે શ્વાસ લઈએ ને એના કરતાં વધારે સ્પીડમાં જાય છે. તમે એક વખત શ્વાસ લઈને કાઢો જો ને કે 1 કે 2 સેકન્ડ તો વહી ગઈ છે. તો તમે યાદ રાખો કે ભાઈ આપણા જીવન, તમે જુઓ, પહેલા ધોરણમાં હતા, 5મા ધોરણમાં હતા, આજે 10માં પૂગી ગયા, 9માં પૂગી ગયા, 11માં પૂગી ગયા, 12માં પૂગી ગયા. આજે તમારી ઉંમર 15 થી લઈને 25 વર્ષની વચ્ચે હશે. સમય ક્યાં વયો ગયો કંઈ ખબર નથી પડતી. તો આ સમયની જો આપણે કિંમત નહીં કરીએ ને તો એક દિવસ એ પણ આવશે કે આપણે ગડા થઈ જશું અને મરણ પઠાણીએ પડ્યા હશું. આ બહુ કિંમતી વસ્તુ છે, બરાબર? એટલે સમય જે છે કે નહીં બાપુ, એ બગડે ને એના 2 કારણ છે. પહેલું કારણ કે ખુદને કમજોર સમજવા. સમય બગડેનું કારણ શું ખબર? કે પોતાનું માઇન્ડસેટ બહુ વીક હોય. આપણું માઇન્ડ આપણને એમ કે મજા કરવી છે, આપણે મજા કરીએ. આપણું માઇન્ડ એમ કે મને કંઈ કરવાનું મન નથી થતું, આપણે ખરેખર કાંઈ ન કરીએ. આપણું માઇન્ડ એમ કે મને કંટાળો આવે છે, આપણે કંટાળો લાવીએ. આપણું માઇન્ડ આપણને એમ કે ભાઈ આજે લેસન નથી કરવું એટલે આપણે ન કરીએ. તો પોતાની જાતને આપણે એટલો કમજોર સમજીએ છીએ કે આપણું મગજ આપણને જે કહે છે ને એ આપણે માની લઈએ છીએ. યાદ રાખો, બહારનો વ્યક્તિ કોઈ તમારો દુશ્મન નથી. આપણી અંદર બેઠેલો એક વ્યક્તિ જે છે ને એ જ આપણો દુશ્મન છે. અને એ વ્યક્તિનું નામ છે આળસુ વ્યક્તિ. જે આપણી અંદર હોય, મારી અંદર છે, તમારી અંદર છે, જે તમને કામ જ નહીં કરવા દે, જે તમને એમ જ કહેશે કે ભાઈ નથી કરવું, કામ નથી કરવું, મજા નથી આવતી, માથું દુખે છે, કંટાળો આવે છે, બગાસા આવે છે, મને સમજાતું નથી, આવડતું નથી, એને મારાથી નહીં થાય. આ આળસુ વ્યક્તિનું કામ છે, જે આપણી અંદર જ બેઠેલો છે ને એ આપણો સૌથી મોટો દુશ્મન છે. આ ખુદને કમજોર સમજવા. બીજું, સમય બરબાદ કરવો એકચ્યુઅલી એ એક આદત થઈ ગઈ છે આપણી. તમારે જોવું હોય સમય તમારો મોટા ભાગે ક્યાં જાય છે તો તમારો મોબાઈલ ખોલવાનો. આ મોબાઈલ ખોલો, સેટિંગ ખોલો અને તમારો સ્ક્રીન ટાઈમ ચેક કરો. તમને ખબર પડશે કે 24 કલાકમાંથી 7 થી 8 કલાકનો તમારો સ્ક્રીન ટાઈમ છે. એકવાર ચેક કરી લો, હું જરાય ખોટું નથી કહેતો. 7 થી 8 કલાક. તમે 7 થી 8 કલાક સૂતા હો છો તો તમે 8 ને 8 16 અથવા 7 ને 7 14 કલાક તો 24માંથી પૂરી થઈ ગઈ. તો તમારી આગળ બીજું બધું કામ કરવાનો સમય ક્યારે રહેશે? અને આ મોબાઈલ જે છે ને એ નશો છે. એની અંદર તમે ગળી જાઓ છો, અને ઘણી વખતે હું ગળી જાઉં છું. તો આપણે આને કંટ્રોલ કરવું પડશે. આ સમય બરબાદ કરો ને એ આદત થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? આદત. આપણે આ આદતને તોડવી પડશે. જો આ આદત તમે તોડી શક્યા ને તો જ તમારો સમય જે છે તમે બચાવી શકશો. બાકી સમય જે છે એ બચશે નહીં. હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ તમને હું એમ કહું કે 1 કરોડ રૂપિયા તમને આપું છું. કેટલા કરોડ આપું છું? 1 કરોડ રૂપિયા તમને હું આપું છું. તમારે એક દિવસમાં વાપરી જવાના છે. આવતીકાલે સવારે તમારું મૃત્યુ થઈ જશે. તમે મારી આગળ 1 કરોડ લેશો? હું તમને ઓપ્શન આપું, તમને 1 કરોડ આપું છું, એક દિવસ આપું છું, વાપરો જ્યાં વાપરવો હોય ત્યાં, આવતીકાલે મૃત્યુ થઈ જશે. અને બીજો ઓપ્શન એવો છે કે તમને કાંઈ નહીં મળે પણ તમને જીવન મળશે. બેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશો?
તમે કહેશો સાહેબ ઓબ્વિયસ વસ્તુ છે ને કે અમે જીવનનો ઓપ્શન સિલેક્ટ કરશું. કેમ? કારણ કે 1 કરોડ રૂપિયાની કાંઈ કિંમત નથી જો જિંદગી નથી તો. બરાબર છે? તો તમને વિચાર કરો, એક દિવસમાં 1 કરોડ તમને આપવામાં આવે છે, એ તમે સિલેક્ટ નથી કરતા, તમે જીવન સિલેક્ટ કરો છો. તો વિચાર કરો કે આપણું જીવન, તમારું જીવન, તારું જીવન કેટલું અગત્યનું છે. વિચાર કરો. તમને કોઈ કેમ કે તમારી 1 કિડની કાઢીને આપી દો, 5 કરોડ રૂપિયા આપું, આપી દેશો? તમારી 2 કિડની કાઢીને આપી દો, 50 કરોડ આપીશ. તમે કહો સાહેબ 2 કિડની કાઢી નાખો, માણસ મરી જાય. તમારો હાર્ટ, જીવતા જીવતા માણસનો હાર્ટ ડોનેટ કરો, 50 કરોડ આપું, આપશો? નહીં આપો. તો તમને આ જે શરીર મળ્યું છે ને એ અમૂલ્ય છે. તમને આ જે જીવન મળ્યું છે ને એ અમૂલ્ય છે. કરોડો રૂપિયા આપીને માણસ જીવવાનો પ્રયત્ન કરે છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કેન્સરની ટ્રીટમેન્ટ થાય છે. માણસો કરોડો રૂપિયા દવાની અંદર નાખે છે. કેમ? કારણ કે એ માણસને જીવવું છે. સમજાય છે? તો જીવનની કિંમત છે, રૂપિયાની કિંમત નથી બાપ. આ વસ્તુ સમજો, આ વસ્તુ સમજો. 3 વખત કહું છું, આ વસ્તુ સમજો. તમારી આગળ 1 મિનિટ છે ને એની કિંમત 1 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. કારણ કે જે માણસ મરતો હોય એની આગળ અબજો રૂપિયા હોય અને એનું બધાય રૂપિયા આપવા તૈયાર હોય જો એને જીવન મળતું હોય તો. અને લોકો કરે જ છે, આ બધા દવાખાનાના ખર્ચા કરે, કરોડો કરોડો રૂપિયાને હું લેવા કરે? જીવન માટે તો કરે છે, જીવવા માટે તો કરે છે. તો આ સમય જે છે, જે આજે તમારી પાસે છે, જે ગોલ્ડન યર છે, કે જે તમને તમારા લક્ષ્ય અને ધ્યેય સુધી પહોંચાડી શકે છે, જે ટાઈમ તમારી લાઈફ ચેન્જ કરી શકે છે, એક સુખદ જીવન સુધી પહોંચાડી શકે છે, એ વિદ્યાર્થી જીવનનો સમય છે, ગોલ્ડન પીરિયડ છે, તમારી આગળ છે. તમે કેમ સમય બગાડો છો? ન બગાડવો જોઈએ. આદત તમારે સમય બગાડવાની જે છે ને એ તોડવાની છે. તમે કહો સાહેબ હું કઈ રીતે આદત તોડી શકું? આપણે ચર્ચા કરીએ એની. હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર આના માટે રિસર્ચ થયું. 100 સક્સેસફુલ વ્યક્તિ કેવી રીતના જીવનમાં સક્સેસ થયા છે, એનો સમયનો ઉપયોગ કેવી રીતે એ કરે છે, મહત્તમ ઉપયોગ કેમ કરે, એમને સ્ટડી કર્યું, અલગ અલગ ટેકનિક કરીને. એમાં સૌથી પહેલા નંબરની ટેકનિકની આજે હું તમને ચર્ચા કરવાનો છું. ને એ ટેકનિકની ચર્ચા કરવા પહેલા આપણે વાત કરીએ અબ્રાહમ લિંકનની. અમેરિકાના પ્રેસિડેન્ટ બને છે અબ્રાહમ લિંકન. જ્યારે એ નાના હોય છે ને ત્યારે એક સાથે 3 વસ્તુ કરતા હતા. એક સાથે 3 વસ્તુ. નંબર 1, પોતાના પપ્પાને ખેતીમાં હેલ્પ કરતા હતા. બરાબર. નંબર 2, પોતે અભ્યાસ કરતા હતા. નંબર 3, એના ફેમિલી ગરીબ હતું, પૈસા કમાવાની જરૂર હતી, એટલે અલગ કામ પણ કરતા હતા આ વિદ્યાર્થી જીવનની અંદર. અને એ વ્યક્તિ એના જીવનમાં સક્સેસફુલ થાય છે. જ્યારે આપણે વિદ્યાર્થી હોઈએ છીએ, જ્યારે તું વિદ્યાર્થી છો, મારી નાની બેન કે મારો નાનો ભાઈ, ત્યારે તમે સર એમ કે હોમવર્ક કેમ નથી કર્યું, કે તમે શું કહો છો કે મારી પાસે સમય રહ્યો, પાકું કર્યું, ટેસ્ટનું નથી કર્યું. કેમ નથી કર્યું? તમે શું જવાબ આપો છો? મારી પાસે સમય રહ્યો નથી. આવા સક્સેસફુલ વ્યક્તિ સક્સેસફુલ ત્યારે બનતા હોય છે કે જ્યારે એ પોતાના ટાઈમને પ્રોપર મેનેજ કરતા હોય છે, ટાઈમ મેનેજમેન્ટ કરતા હોય છે. આ વ્યક્તિ એક સાથે 3 કામ કરે, પોતાના પપ્પાને ખેતીમાં હેલ્પ કરે, ઘરને જરૂર હતું એટલે પોતે પણ કામ કરીને પૈસા કમાવે, ત્રીજું ભણવાનું કામ કરે. અને જે વ્યક્તિ એના વિદ્યાર્થી જીવનમાં હાર્ડ વર્કિંગ હોય, જે વ્યક્તિ પોતાના જીવનની અંદર જોરદાર જબરદસ્ત મહેનત કરતું હોય, એ જ વ્યક્તિ એના જીવનમાં નેક્સ્ટ લેવલે પહોંચે, બાકી ન પહોંચે. ધીસ ઇઝ ફેક્ટ. જો તમે અત્યારે હાર્ડ વર્કિંગ છો, મહેનતુ છો, નથી આવડતું તો શીખવાની ધગત તમારી અંદર છે, હું ગેરંટી આપું છું તમને ફાયદો થશે. નેક્સ્ટ આગળ વયા જઈએ. હવે આની ચર્ચા કરીએ કે ભાઈ સ્માર્ટ ટેકનિક કઈ રીતે ઉપયોગ કરવી સમય બચાવવા માટે. એ પહેલા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે, ચેમ્પિયન વિદ્યાર્થીઓ માટે, જેને ચેમ્પિયન બનવું છે, જેને આગળ આવવું છે, જેને રિઝલ્ટ સારું લાવવું છે, પોતાના મા બાપની મહેનતને આસમાન સુધી પહોંચાડવી છે, સફળ બનવું છે, એવા ચેમ્પિયન ભાઈઓ અને બહેનો માટે ચેમ્પિયન બેચ અમે રીલોન્ચ કરીએ છીએ. રીલોડેડ ચેમ્પિયન બેચ અત્યાર સુધી અમે શરૂ કરી નાખ્યું હતું, શું કહેવાય કે મે મહિનાની 21 તારીખથી. પણ જે હાલી ગયું છે મે મહિનાથી 21 તારીખથી લઈને આજ સુધી 7 જુલાઈથી અમે એ બધું પાછું ચલાવવાના છીએ, કે જેથી તમે લોકો હારવાર થઈ જાઓ અને જે લોકો પાછળ રહી ગયા છે, જેને બાકી રહી ગયું છે, જેને હજી જોડાવવું છે, એ જોડાઈ શકે.
તો આવી જાઓ, નીચે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. 7 જુલાઈથી આપણે શરૂ કરવાના છીએ. પેન્ટેડ એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ ડાઉનલોડ કરી લો અને ચેમ્પિયન બેચમાં જોડાઈ જાઓ. ધોરણ 10ના ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ 4 વિષય કરાવશું. ધોરણ 12ની અંદર જે છે એ અકાઉન્ટ, સ્ટેટ એટલે કે નામું, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય અને ઇંગ્લિશ 5 વિષય કરાવશું 11-12માં કોમર્સ માટે. તે ડાઉનલોડ કરી લો. હવે સમય બચાવવા માટે સ્માર્ટ ટેકનિકની આપણે વાત કરીએ છીએ. સ્માર્ટ ટેકનિક પેલું એસ ઉપરથી શું છે ભાઈ? સ્પેસિફિક. હવે આ સમજવા જેવું છે. સ્પેસિફિક ભાઈ, જ્યારે તમે કામ કરતા હો ને ત્યારે તમારે સમય બચાવવા માટે પેલું કામ એ નક્કી કરવાનું છે કે ગણિતનું કયું ચેપ્ટર, કયો સ્વાધ્યાય ને કેટલા દાખલા કરીશ. વિજ્ઞાન કરીશ એમ નહીં, સ્પેસિફિક કયું ચેપ્ટર કરીશ, કેટલા સવાલ કરીશ. સમાજ કયું ચેપ્ટર કરીશ, કેટલું મુદ્દા કરીશ કે કેટલા સવાલ કરીશ. જો આ રીતે કરશો ને તો જ તમે તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરી શકશો. સેકન્ડ પોઈન્ટ એમ ઉપરથી આવશે મેજરેબલ. તમારો ટાર્ગેટ એવો હોય ને કે એ ટાર્ગેટ તમે મેજર કરી શકો. હે ને, મારે આજે વિજ્ઞાન કરવું છે, આ ટાર્ગેટ નહીં પૂરો થાય. મારે આજે વિજ્ઞાનનું એક ચેપ્ટરના 10 સવાલ જવાબ કરવા છે. સ્પેસિફિક, મેજરેબલ, તમે માપી શકો એવું હોવું જોઈએ. મારે આંકડાશાસ્ત્રના 14.1, 14.2, 14.3ના 5, 5, 5, 15 દાખલા કરવા છે. એ સ્પેસિફિક પણ થયું અને મેજરેબલ પણ થયું. જો આ રીતે કરશો ને તો તમે તમારો ટાર્ગેટ જે છે અચીવ કરી શકશો. એના પછી અચીવેબલ ટાર્ગેટ એવો હોવો જોઈએ કે જે તમે અચીવ કરી શકો. આજે તો ગણિત પૂરું કરી નાખવું, ન થાય, 60થી ન થાય. આજે તો વિજ્ઞાન 5 ચેપ્ટર કરી નાખવાના, ન થાય મારા બાપ. તો ટાર્ગેટ એવો નક્કી કરો કે જે તમે અચીવ કરી શકો. અનઅચીવેબલ ટાર્ગેટ નક્કી કરવાનો નથી, અચીવેબલ ટાર્ગેટ હોવો જોઈએ. રેલિવેન્ટ, તમે જે કામ કરો છો, જે ટાર્ગેટ નક્કી કર્યો છે એને રેલિવેન્ટ જ એક્ટિવિટી કરવાની. મોબાઈલ દૂર તો પછી દૂર. ભણવાનું મતલબ ભણવાનું, અને એવા રૂમમાં ભણવાનું કે જ્યાં કોઈ પણ આપણને ડિસ્ટર્બ ન કરે. બરાબર? તો રેલિવેન્ટ હોવું જોઈએ. અને લાસ્ટ ટોપિક છે ટાઈમ બાઉન્ડ. શું છે? ટાઈમ બાઉન્ડ. ટાઈમ બાઉન્ડ શું છે? તો કે તમારે લોકોને ટાઈમ બાઉન્ડ એટલે ટાઈમ નક્કી કરવાનો છે કે આજે હું 4 થી 6 ની વચ્ચે કામ કરીશ, 8 થી 12 ની વચ્ચે વાંચવા બેઠીશ, સવારે 4 થી 7 ની વચ્ચે બેઠીશ. તો ટાઈમ બાઉન્ડ તમારે ટાઈમ બાંધી દેવાનો છે. જો આ રીતે તમે કામ કર્યું તો તમે તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરીને ઓછી મહેનતે વધુ રિઝલ્ટ આપી શકે ને એવું કામ કરી શકશો. અને આના માટે હાર્વર્ડ યુનિવર્સિટીએ જે ટેકનિક આપી છે એ ટેકનિકની આપણે વાત પણ કરીએ. પણ તમને ખબર છે કે તમે જે આ સોશિયલ મીડિયામાં સમય બગાડો છો, આપણે બધા વાપરીએ છીએ ને, ઇન્સ્ટાગ્રામ વાપરીએ, ફેસબુક, યુટ્યુબ, વોટ્સઅપ, લિંક્ડઇન, સ્નેપચેટ, આ બધું આપણે વાપરતા હોઈએ. તો તમે લોકો એને વાપરવાના પૈસા આપો છો. તમે કહો સાહેબ અમે તો મફતમાં વાપરીએ છીએ, આના ક્યાં અમે પૈસા આપીએ છીએ? હું તમને કહું. હવે એક સવાલનો જવાબ આપું. અગર સોશિયલ મીડિયા આ બધી એપ્લિકેશન્સ વાપરવાના મહિને 1000 રૂપિયા હોય તો તમારામાંથી કેટલા યુઝ કરે? તો અત્યારે 100 જણા યુઝ કરતા હોય ને તેમાંથી 90 જણા તો યુઝ કરે ને કરે જ ત્યાં. બરાબર ને? કેટલા જણા? 90% લોકો યુઝ કરે. અને જો 1000 રૂપિયા મહિને હોય તો એના પૈસા રાખી દઈ 3000 રૂપિયા, તો એ ઘટી જાય. તો એ 60% લોકો તો યુઝ કરે ને, કરે કે ન કરે? રીલ્સ જોયા વગર થોડું હાલે ડોહું, હે ને? ઇન્સ્ટાગ્રામ ઘુમાડવા તો જોવે કે ન જોવે? સ્નેપચેટની અંદર સ્ટ્રાઇક મૂકવા જોવે કે ન જોવે? હે ને? પછી એના 10,000 રૂપિયા મહિને લેતો તોય તે હજી 30% લોકો એવા હોય કે જે છે ને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. અગર 20,000 રૂપિયા હોય તો 20% યુઝ કરે. અને એમ કે ભાઈ આ બધી એપ્લિકેશન વાપરવાના 30,000 રૂપિયા મહિને તમારે ભરવાના છે, તો તમારામાંથી કેટલા ટકા લોકો યુઝ કરે? કદાચ 5 થી 10%. હા કે ના? તો આ વાતની સોશિયલ મીડિયા કંપનીને ખબર છે કે જો અમે લોકો આગળથી પૈસા લેશું ને તો એ અમારું પ્લેટફોર્મ યુઝ નહીં કરે. એને મફત આપશું ને તો યુઝ કરશે. ઓકે, તો પૈસા ક્યાંથી કમાવવા? તો એકચ્યુઅલી તમારી આગળથી તમે સોશિયલ મીડિયા ઉપયોગ કરો છો. આ સોશિયલ મીડિયા કંપની બધી ભેગી થઈને મહિને 30,000 રૂપિયા જેટલા રૂપિયા કમાઈ લે છે એડવર્ટાઇઝમેન્ટ મોકલી. સમજાય છે? હું તમને ગણતરી કરીને દેખાડું, મજા આવશે. માનો કે એક વ્યક્તિનો 30,000 રૂપિયા પગાર છે. કેટલો પગાર છે? 30,000 રૂપિયા પગાર છે. અગર એ રોજ 5 કલાક બી કામ કરતો હોય, એવરેજ આપણે જોઈએ
તો 1 કલાકના એના 227 રૂપિયા જેવું થયું. બરાબર. હવે તમે લોકો 227 કલાકના હિસાબથી તમારો મોબાઈલ ખોલો અને તમે તમારો ટાઈમ જુઓ, સ્ક્રીન ટાઈમ જુઓ. અગર તમારા મોબાઈલમાં તમે 5 કલાક યુઝ કર્યો હોય તો 227 ગુણ્યા 5 એટલે રોજ તમે 1135 રૂપિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપી દીધા છે. હા, આપી દીધા છે. અને આવો તમે મહિના સુધી કરો તો હવે કરો 1135 ગુણ્યા 30, તમને ખબર પડી જાય 30,000 કરતા વધારે પૈસા તમે સોશિયલ મીડિયા કંપનીને આપી દીધા છે, જે તમારો કિંમતી અને વેલ્યુએબલ સમય હતો. તો તમે જ્યારે 9મા ધોરણમાં છો, 10મા ધોરણમાં છો, 11મા ધોરણમાં છો, 12મા ધોરણમાં છો, તમને ખબર છે કે 9 અને 11 તમારો બોર્ડનો પાયો છે. ધોરણ 10 અને બોર્ડ એ એવું વર્ષ છે કે જ્યાંથી તમારી ફ્યુચરની જર્ની નક્કી થશે. તો તમે તમારો સમય બગાડો છો, લાઈવ લેક્ચર અટેન્ડ કરતા નથી, તો આ સૌથી મોટી નેગેટિવ વસ્તુ છે અને તમે તમારા સમયને બગાડી રહ્યા છો. ખ્યાલ આવે છે? સમજાય છે? તો યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. તમે તમારો સમય બગાડો છો જે કિંમતી છે. તમે હર કલાકે જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરો છો ત્યારે એટલી એડવર્ટાઇઝમેન્ટ આવે છે અને એ પર ઓવર એડવર્ટાઇઝમેન્ટના જે છે 227 રૂપિયા લેખે એ લોકો કમાય છે. ઓછામાં ઓછાની વાત થાય છે. આગળ વયા જઈએ તો હવે કેવી રીતના તમે તમારો ટાઈમ જે છે એને મેનેજ કરશો, કેવી રીતના તમે લોકો તમારો ટાઈમ બચાવશો, એના માટે તમારે યુઝ કરવાની છે જે હાર્વર્ડ યુનિવર્સિટીએ ટેકનિક આપી છે એ છે ટાઈમ બોક્સ. આ ટાઈમ બોક્સિંગ ટેકનિક શું છે? તો કે તમારી મોબાઈલની અંદર એક એપ્લિકેશન છે જેનું નામ છે ગૂગલ કેલેન્ડર. તમે ગૂગલ કેલેન્ડર ખોલશો, એની અંદર 3જી તારીખ તમે નક્કી કરશો તો આવી રીતના હરેક કલાકનું જે છે એ બોક્સ હશે. બરાબર ને? જેટલા પણ સક્સેસફુલ વ્યક્તિ છે એ બધા પોતાનું શેડ્યુલ આ રીતે મેનેજ કરે. એ શરૂ કરે કે ભાઈ ફોર એક્ઝામ્પલ સવારે 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગા કરીશ, એક્સરસાઇઝ કરીશ. આ ટાઈમ બોક્સિંગ. આ સમયમાં આ જ કામ કરવાનું, બીજું કાંઈ નહીં. પછી દાખલા તરીકે અહીંયા 7:30 થી 9 જે છે હું શાવર લઈશ, રીડિંગ કરીશ અને બ્રેકફાસ્ટ કરીશ. બરાબર? આ ટાઈમ બોક્સિંગ ટેકનિક છે. પછી ઈમેલ અને એ બિઝનેસમેન છે એટલે એમણે જે છે એ ઈમેલનું લખ્યું છે કે ભાઈ હું 9 વાગે ઈમેલ, પણ આપણે તો આપણું વાંચવાનો સબ્જેક્ટ લઈ લેવાનો કે 9 વાગે એ કરીશ. પછી 9:30 થી 10:30 વાગ્યા સુધી હું XYZ સબ્જેક્ટ કરીશ. 10:30 થી લઈને તમે લોકો કરી શકો કે 11 વાગ્યા સુધી હું મારું સ્કૂલનું હોમવર્ક કરીશ, બપોરની સ્કૂલ છે તો પછી રેડી થઈને સ્કૂલ જઈશ. તો આવી રીતના બોક્સ બનાવો આખા દિવસનું દરરોજ આવી રીતના બોક્સિંગ ટેકનિકનો ઉપયોગ કરશો. કદાચ ન કરે નારાયણ 1 કલાક બી તમારી બગડીને તમને ખ્યાલ આવી જશે આ કામ બાકી રહી ગયું છે. અને દર રવિવારે આખા અઠવાડિયાનું કયો સબ્જેક્ટ વાંચશો ને એનું તમે ટાઈમ ટેબલ બનાવી નાખો. રવિવારનું કામ શું? રવિવારનું કામ એક જ તે કે સોમવારથી શનિવારનું ટાઈમ ટેબલ આખા દિવસનું બનાવવાનું. જો આ ટાઈમ બોક્સિંગ ટેકનિકનો તમે ઉપયોગ કર્યો તો હું ગેરંટી આપું છું 120% ગેરંટી સાથે કે તમને યુઝફુલ થશે અને તમારો સમય નહીં બગડે અને તમારા રિઝલ્ટમાં સુધારો આવશે. ભલે તમે નબળા વિદ્યાર્થી છો તો પણ. અને નબળો વિદ્યાર્થી કોઈ નથી, મગજમાં નબળા વિચારો હોય છે. વિદ્યાર્થી તો હોશિયાર જ હોય છે. માત્ર તમારે મહેનત કરવાની છે અને ધીરે ધીરે જ્યારે તમે મહેનત કરવાની શરૂ કરશો ને, હું તમને સરસ મજાનો ગ્રાફ આપું. તમે યાદ રાખો બેટા, જ્યારે પણ તમે મહેનત શરૂ કરી એટલે તરત તમે સફળ નહીં થાવ. આ તમારો ગ્રાફ છે. તમે મહેનત કરવાની શરૂ કરી, આ સફળતાની લાઈન છે. મહેનત કરવાની શરૂ પડી, કાંઈ ફરક નહીં પડે, પણ એક સમયની અંદર ફરક પડશે. આ પેલા મહેનત કરવાની શરૂ કરીને તો આ 3 મહિના સુધી કાંઈ નહીં થાય. તમને એમ થાય કાંઈ રિઝલ્ટ ઇમ્પ્રૂવ આવતું જ નથી, પણ એ 3 મહિના સતત મહેનત કરીને પછી બાપુ તમારું રિઝલ્ટ ઉપર ભાગશે. તમે 40% થી 85-90 કેમ પોગી ગયા ને એનો વિશ્વાસ તમને નહીં થાય, તમારા વાલીને નહીં થાય, તમારા ટીચરને નહીં થાય. આટલું જોરદાર રિઝલ્ટ આવશે. શરત એ છે 3 મહિના સુધી સતત મહેનત કરવાની. ખ્યાલ આવ્યો? તો ટાઈમ બોક્સિંગ ટેકનિકનો ઉપયોગ કરો. ઇટ વિલ યુઝફુલ અને 100% ઉપયોગી થશે. હું આ ટેકનિકનો ઉપયોગ કરું છું અને એટલા જ માટે ઓફલાઈન પ્લસ ઓનલાઈન પ્લસ પેન્ટેજના બીજા બધા, કારણ કે કંપની જ્યારે તમે ચલાવતા હો ત્યારે 50 કામ ભણાવવા સિવાયના બીજા હોય, એ બધા કામમાં હું પહોંચી વળું છું. એના પાછળનું એક ને એક માત્ર કારણ છે એ આ છે ટાઈમ બોક્સિંગ ટેકનિક, જે હું ઉપયોગ કરું છું છેલ્લા 1 વર્ષથી. અને એના કારણે
હું ઓનલાઈન ઓફલાઈન પેન્ટેડના કામ, મારા આલ્ફાના કામ, આ બધાય કામ પહોંચી વળું છું. આખા ઇન્ડિયામાં મીટિંગ કરવા માટે જાઉં છું, પણ બધું મેનેજ થઈ જાય છે. રીઝન બિહાઇન્ડ ધેટ, આ ટેકનિકનો ઉપયોગ કર્યો. તો તમે તમારી લાઈફ સુધારી શકો છો આ ટેકનિક યુઝ કરીને. અને આવા જ તમે લોકો ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્પિરેશનલ વિડીયોઝ, તમારી લાઈફ ચેન્જ કરતા વિડીયોઝ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તમે 9 થી 12 ની અંદર ભણતા હો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ચેમ્પિયન બેચ તમારા માટે છે, તમારા જ માટે છે અને તમારા જ માટે છે. કારણ કે તમે લોકો નેક્સ્ટ લેવલ સુધી પહોંચી શકો. ઇઝીમાં ઇઝી ટેકનિકથી અમે તમને 9 અને 10 ની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ 4 વિષય, 11 અને 12માં આંકડાશાસ્ત્ર, નામો, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, ઇંગ્લિશ 5 વિષય ભણાવીએ છીએ. અને એ પણ એટલી પ્રાઇસમાં કે 5 વખત પીઝા ખાવ તો આખું વર્ષનું ભણવાનો ખર્ચો નીકળી જાય. હે ને? અને લાઈવ લેક્ચર તો એવા કે જેમાં તમે ઘરે માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકો. સો મારા દીકરાઓ, મારા મિત્રો, મારા ભાઈઓ, મારી બહેનો, કહેવાનો મતલબ એવો છે કે મહેનત કરવી પડશે, ધ્યેય સાથે કરવી પડશે, તો આપણે સફળતાના રસ્તા સુધી પહોંચી શકશું. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.